ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. તો જો સવાર થઈ ગઈ, થોડું પપ્પાને ચા નાસ્તો બનાવીને પાછી ઉપર આવી ગઈ હતી. ઉપર મારે થોડુંક કામ હતું એટલે, અને હવે યામી ઉઠી ગઈ, મૂકી આવી નીચે. તો હવે જાય અને યામીને ચા નાસ્તો કરાવવું, હું ચા નાસ્તો કરી લઉં, પછી મળીએ. જો આજનું અમારું બપોરનું જમવાનું જો રેડીમેડ છે. કામ વધારે હતું ને એટલે રેડીમેડ મંગાવી દીધું. હજી નવરા એવું. હું ખાસ તું દાળ પકવાન કે હે એ છાશ પીવી તીખું લાગે છે. પીલે ઓ પીલે હાલો દાળ પકવાન ખાવા કે તો દાળ પકવાન ખાવા હાલો કે તો એમ ખાવું છું. હા ખાઈ લે હો. ઈ મોટું હું કરસ ખાવું છું. હું ખાસ હે હું ખાસ ચાંપડ કે હે ચાંપડ કે તો એમ જીગુ કઈક બનાવે. હું બનાવું દૂધ ના આવે ને બરી. હા ઈ હે બરી નથી પણ આ પેંડા જેવું કે ને ઈ કે. એલચી બેલચી નાખજે. ભાઈ તમારે એલચી ને હમણાં મસ્તી કરે પેંડા જેવું જ લાગે સેમ. બરી મને ઓછી ભાવે એટલે કીધું હે ને આવી રીતના બનાવું. હું જોઈએ તારે ઈ નત કાઢવું. હમણાં કાક ગયો હમણાં કાક ગયો. હા હલો કાઢી દો. બાબાને ખાવું તારે બાબાને ખાવું ના અમે જઈએ. બધી મારી છે. લાવજો આપી દે મને બધી. હાલ લાવ મારી છે. કેમ મારી છે? લાવો લઈ લો. કેમ દાદાને આપી દે. હાલ આમ જો તારા પપ્પાનો બર્થડે છે, જ્યાં વેચ્યા ચોકલેટ બધી. લાઈક જા તો બધી વેચવા ઇકલેસ છે. ચાલે નો જાવું હોય મને. હા મારે નો વેચવી હોય. ચાલો યામીને જીગુન બેને બારે ફરક આવ્યો અને બર્થડે છે પાછી એનિવર્સરી છે. બે વાહે પડી ગયા છે નહીં પડી જાય ને કાયામી અહીં યામી યમી નીચકા ખાવા જાવા. જો આખી ઓહો આટલી બધી ચોકલેટ હે કોની હે કોને આપી? મને દે મારી મને દે એ એક ને બધી ના ખોલવી નથી. ના ખોલી ઢગલા કરી દે સાઈડમાં જો. એ હાલો લઈને તો બારે રે ક્યાં રે કઈ નક્કી નથી જોઈએ હવે કઈ જગ્યાએ જાય. ખાવા આવી હું ખાવા આવી પિઝા હે યમી પિઝા બોવ્યા દેવાતા હાજી પિઝા હું તોડે હે જોઈ ઓલા ટીશ્યુ બોક્સ માંથી સ્પૂન થી ખોટું થાય છે. હે હમણાં સાચું હે આપા આપશે જો અમે આવ્યા છીએ પાપા લુઈસ પિઝામાં. યામીના ફેવરેટ પિઝા. જો એનું ઇન્ટિરિયર સ્ટાર્ટર આવી ગયું. મેગી, પાવભાજી, ભાખરવડી હે છોલે હે જો અલગ એ હે ને આપણે ઓલી ચણાની ચાટ કરીને એવા છોલે હે સોસ વાળા. મને એવું જ લાગે. સલાડ અને આ જો યામીની ફેવરેટ વસ્તુ મકાઈ, મેગી, નૂડલ્સ, પછી બધા કોલ્ડ સલાડ હે. કઈ યામી
યમી યમી હે જો બીજી સ્ટાર્ટરમાં છે પાણીપુરી મસ્ત છે ગ્રીન મસાલા વાળી અને ચાલુ કરી દીધું આજે કઈ જઈમાં જ નથી કા બપોર દાળ પકવાન ખાતા જ ખાલી આ જો મારી આમ જો ધાણા ચોઈતા હે નમી વાળી યમી હે પાણીપુરી બહુ મસ્ત હે શું ખાવું હે પાણીપુરી આ હે ને આ કઈક ખાઈ હે આ વસ્તુ એને ખુદ ને ખબર નથી શું હે કઈક નવીન છે આમ જો અંદર છે ને ચીઝ ને એવું બધું નાખેલું છે બીજું શું લાગ્યું હા યમી કેક જોઈ ગઈ એટલે એને કેક લેવડાવી યામાં અને પાણીપુરી ફોર નાખ છે આમ જો આ પૂરી દીધું મારી સાઈડ હું આવ્યું ગાર્લિક બ્રેડ હે પેલા ગાર્લિક બ્રેડ આવી હતી એવું આના કામ જો સોસ થી હેપી એનિવર્સરી લખે લખાય એવી રીતના લખીશ બોસ બહુ પડે છે બહુ મોટું લખાઈ ગયું ને પછી લખી નાખું કે તમારો બર્થડે છે ને એનિવર્સરી સ્પેલિંગ નથી આવડતો એમ કેમ એવું નથી આમાં સાઈઝ જોવું અહીંયા મારે કેમ આમ લખી નાખ બીઆરડી કરી નાખ ને ખાલી ઉભી રે નાના છોકરા જેવા કામ એના જો આને ને આંખ બનાવ ભલે જો ફાઇનલ લુક બતાવું પડે તમને આ જો આના કામ જો છે ને થોડુંક મોટું હતું ને એટલે આમ આટલા મોટા અક્ષર થયા એટલે ખાલી બિયારની કરી નાખી એનિવર્સરી પહેલું જ છે હાલ આવસ હે તો જો જમીને આવી ગયા ઘરે અને કપડાં પણ ચેન્જ કરી લીધા યામી જમી લીધું ને પછી યામી રહેતી નહોતી એટલે ડાયરેક્ટ જમીને ઘરે જ આવતા રહ્યા નકર તો વિચાર હતો કે ક્યાંક યામીને હિંચકા ખાવાને એમ લઈ જાય પણ થોડુંક મોડું થઈ ગયું હતું એટલે યામી બેન રહેતા જ નહોતા તો જો ઘરે આવી ગયા અને અમે 3 જ ગયા હતા હું મિહિર ને યામી મમ્મીને હમણાં થોડીક વધારે મજા નથી રહેતી એટલે કે મારે બહારનું નથી ખાવું હમણાં એને થોડીક વધારે તબિયત ખરાબ છે એટલા માટે એટલે કે તમે જઈ આવો એટલે અમે 3 જ ગયા હતા એટલે જો હવે આવી ગયા ઘરે અને આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખી આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળીએ કાલના નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય